निश्चय जानना रोज जनाए छेटा डंका बजाने वाले परम पूज्य भाई श्री नो ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી. અહીંથી શરૂઆત થાય છે કે એક વસ્તુ છે એની બીજી વસ્તુ નથી, એટલે કૌંસ કર્યો એનો, અર્થાત એક વસ્તુની બીજી વસ્તુ સાથે કઈ સંબંધ નથી. આત્મા, જીવ અને અજીવ, જીવને અજીવની સાથે કર્તા કર્મ સંબંધ નથી, જીવને અજીવની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી, અને જીવને અજીવની સાથે જ્ઞાતા જ્ઞેય સંબંધનો પણ અભાવ છે. આવો ત્રિકાળી નાયકનો સ્વભાવ અને જ્ઞાનનો સ્વભાવ. ત્રિકાળી જ્ઞાન તો ત્રિકાળી નાયક તો છે, પણ જ્ઞાન પણ ત્રિકાળી સ્વભાવ વાળી વસ્તુ છે. નાયક જ્ઞાન, જ્ઞાન છે એ ઉપયોગ છે ને ઉપયોગમાં જ્ઞાયક જ ગણાય છે, બીજું કઈ ગણાતું નથી. એક વસ્તુની બીજી વસ્તુ નથી. જીવને અજીવની સાથે સંબંધ વાળો જોયો છે અનંત કાળથી. એક સમય માત્ર પણ જીવને અજીવનો સંબંધ થઈ જાય એવો જીવ છે જ નહીં જગતમાં. જીવને જો જોવો હોય, આત્માના દર્શન કરવા હોય, તો આત્માને અજીવનો સંબંધ પૂર્વે થયો નહોતો એવો આત્મા હતો. અત્યારે પણ અજીવનો સંબંધ થયો નથી એવો આત્મા વર્તમાન વિદ્યમાન છે. અને ભવિષ્ય કોઈ કાળે પણ જીવ અજીવનો સંબંધ કરી લેશે એવી શંકા કરવા જેવી નથી એવો આત્મા આત્માની ઉપાધિ છે. જીવને અજીવના સંબંધ વાળો જોવો એ સંસાર છે. જીવને અજીવના સાથે સંબંધ માનવો એ નવ તત્વ છે, અને નવ તત્વનો અનુભવ મિથ્યા છે એમ શાસ્ત્રકાર કહે છે. વેદનો અનુભવ નવ તત્વ એટલે વેદનો અનુભવ છે, એમાં વિકલ્પની જ ઉત્પત્તિ થાય છે, અને વિકલ્પ જ કર્મ થાય છે, અને આત્મા વિકલ્પનો કરતા થાય છે, એટલે અજ્ઞાની બની જાય છે. માટે જીવને અજીવના સંબંધ રહી જોતા એને નિર્વિકલ્પ ધ્યાન આવે છે, અને આત્માનો દર્શન થઈ જાય છે. માટે એક વસ્તુ બીજી વસ્તુની નથી, કાંઈ સંબંધ નથી એમ કે છે. કાંઈ નાસ્તિ સર્વોપી સંબંધ પરદ્રવ્ય આત્મતત્વ હો. આત્માને પરદ્રવ્ય સાથે કંઈ પણ સંબંધ નથી. કર્તા કર્મ નથી, નિમિત્ત નૈમિત્તિક નથી, ને જ્ઞાતા જ્ઞેયનો સંબંધ નથી. હવે એનું કારણ આપે છે કે કેમ નથી એક વસ્તુ બીજી વસ્તુની, કેમ નથી એનું કારણ આપે છે. કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી જીવનું ક્ષેત્ર ભિન્ન છે અને અજીવનું ક્ષેત્ર પણ ભિન્ન છે. જીવના પરિણામ જીવથી અભેદ છે અને અજીવના પરિણામ અજીવથી અભેદ છે. બે વસ્તુ જુદી છે. અહીંયા પર્યાય સહિતના દ્રવ્યની વાત કરે છે. જીવના પરિણામ જીવની સાથે અભેદ છે, અજીવના પરિણામ અજીવની સાથે અભેદ છે. કયા પરિણામ જીવના છે અને કયા પરિણામ અજીવના છે એ ખુલાસો કરે છે. કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન થવાથી નહીં, ભિન્ન હોવાથી ભિન્ન છે. ત્રણેયકાળ જીવ અને ભૂતગલ ત્રણેયકાળ ભિન્ન ભિન્ન છે. ક્ષેત્ર ભિન્ન, દ્રવ્ય ભિન્ન, ક્ષેત્ર ભિન્ન, કાળ ભિન્ન, ભાવ ભિન્ન. ભિન્ને ભિન્ન વસ્તુ બે છે, જુદી.
બંનેના પ્રદેશો ક્ષેત્ર ભિન્ન હોવાથી ભિન્ન કરવા નથી બે પદાર્થને, પણ ભિન્ન છે. હવે એને અભિન્ન ભાષે છે એ તો એનું અજ્ઞાન છે, વસ્તુ એવી નથી. અભિન્ન ભાષે છે શરીરને આત્મા એક છે માને તો એ વસ્તુનું સ્વરૂપ તો નથી. એક અને કે છે પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપત્તિ છે અથવા બંનેની સત્તા જુદી જુદી છે. જીવની સત્તા જુદી, જીવના દ્રવ્યગુણ પર્યાય જીવથી અભેદ છે અને કર્મના પરિણામ દ્રવ્ય કર્મથી અભેદ છે. વસ્તુ જુદી છે આખી બે. અને એ રીતે એક બીજી વસ્તુ નહીં હોવાથી એક વસ્તુ બીજી વસ્તુની નહીં હોવાથી લીધું છે. ત્રણેય કાળની વાત છે. પેલા એક થઈ જાય છે અને પછી જુદા પાડવાની વાત એમ નથી. એ તો જીવને અજીવની એકતા થઈ છે, જેને એને ભેદ જ્ઞાનની વાત કરે છે કે જીવ ભિન્ન છે અને જીવ ભિન્ન છે. બાકી ભિન્ને ભિન્ન છે, ભિન્ન થતા નથી. હજી તો ક્રોધમાં લેશે નહીં હોવાથી એક સાથે, અને એ રીતે એક વસ્તુ બીજી વસ્તુ નહીં હોવાથી એક સાથે બીજીને આધાર આદિ સંબંધ પણ નથી. આ ટોપી છે ને એ માથાને આધારે નથી, પગ છે જમીનને આધારે નથી, અને જ્ઞાન છે એ શાસ્ત્રને આધારે નથી. બે વચ્ચે આધાર આદિ સંબંધનો ભાવ છે. જ્ઞાનના પ્રદેશ જુદા છે, શાસ્ત્રના પ્રદેશ જુદા છે. આધાર આદિ સંબંધ નથી. તો આધાર આદિ સંબંધ ક્યાં છે, કોની સાથે છે એ સમજાવશે ધીમે ધીમે. એક વસ્તુ બીજી વસ્તુની નથી, કેમ કે પ્રદેશ ભેદ છે. બે વાત કરી. પ્રદેશ ભેદ હોવાથી આધાર આદિ સંબંધ પણ નથી. ત્રણ વાત કરી, કારણ આપેલી કે છે એક વસ્તુ બીજી વસ્તુને નથી, કારણ કે બેના પ્રદેશ ભિન્ન ભિન્ન છે અને બેનું ક્ષેત્ર ભિન્ન ભિન્ન હોવાને કારણે એક વસ્તુને બીજી વસ્તુનો આધાર આદિ સંબંધ નથી. શરીરને આધારે જીવ નથી, જીવને આધારે શરીર નથી, આધાર આદિ સંબંધ નથી. તેથી દરેક વસ્તુનો પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ રહેવારૂપ આધાર આદિ સંબંધ છે. તો પરની સાથે આધાર આદિ સંબંધ નથી, તો આધાર આદિ સંબંધ કહે છે કે નહીં કે આ પોતાના દ્રવ્ય અને પોતાની પર્યાય સાથે આધાર આદિ સંબંધ છે. પર્યાય આધાર છે અને દ્રવ્ય આધેય છે. એમ હમણાં લેશે બધું. ક્રોધની સાથે આધાર આદિ સંબંધ નથી. ક્રોધની સાથે આધાર આદિ સંબંધ, ક્રોધ નામનું એક કર્મ છે, એની સાથે ક્રોધનો આધાર આદિ સંબંધ છે. આત્માને આધારે ક્રોધ થતો નથી. ક્રોધ આધાર છે અને દ્રવ્ય એમાં આધેય રૂપે છે એમ નથી. શુભાશુભ ભાવ આધાર છે અને આત્મા એને આધારે રહેલો છે એમ નથી. જ્ઞાન ક્રિયા આધાર છે અને જ્ઞાયક ભાવ એમાં રહેલો છે, પ્રતિષ્ઠિત છે, માટે આધાર પોતાના પરિણામ સાથે છે. પણ પોતાના પરિણામ જોઈએ, પારકા પરિણામ સાથે નથી. આધાર આદિ સંબંધ પણ નથી. તેથી દરેક વસ્તુને પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ દરજપણે રહેવા રૂપ જ આધાર આદિ સંબંધ છે. પોતાના સ્વરૂપમાં એટલે પોતાના પરિણામમાં. પરિણામમાં પરિણામી પણ છે અને અપરિણામી પણ છે. પર્યાય સાપેક્ષો તો પરિણામી છે, પર્યાય નિરપેક્ષો તો અપરિણામી છે. પણ અપરિણામી ક્યાં છે? અપરિણામી અપરિણામીમાં નથી. અપરિણામી એના પરિણામમાં રહેલું છે.
અધિકાર છે ને. મારામાં રાગ થાય છે, રાગને આધારે હું છું. આયુ કર્મ ને આધારે જીવન છે કે ના? આયુ કર્મ જળ છે, એના આધારે જીવન જીવતું નથી. જીવ તો પોતાની જીવન પ્રકૃતિ જીવે છે, ચેતના પ્રાણથી જીવે છે. 10 પ્રકારના પ્રાણથી જીવ જીવતો નથી. 10 પ્રકારના પ્રાણની આરે એને વસ્તુભેદ છે, તેથી આધારાથી સંબંધની આરે નથી, પ્રદેશભેદ છે. 10 પ્રકારના પ્રાણ જે 5 ઇન્દ્રિય મન વચન ને કયા શ્વાસોશ્વાસ ને આયુ સંનિપત ઇન્દ્રિય આવા 10 પ્રાણ વ્યવહારિક હોય છે, પણ એ 10 પ્રકારના પ્રાણને આધારે જીવતો નથી. એ જીવતો જ્યોત શક્તિ ચેતનામય એના આધારે જીવે છે. પણ વ્યવહારની વાતો ઘણી શાસ્ત્રમાં ઢગલાબંધ આવે, નિશ્ચયની વાત સુધરીનો ઉપદેશ ભેરું ક્યાં ક્યાં હોય, માંડ બહાર આવ્યો. બાકી તો વ્યવહારની વાતો હતી, અને વ્યવહારમાં મગ્ન છે. વ્યવહારનું કથન ખોટું હોવા છતાં સાચું લાગે છે. અધ્યાય કરતા અસદભૂત વ્યવહારની વ્યાખ્યા કરી. અસદભૂત વ્યવહાર એટલે શું? કે બીજાના ભાવને બીજાના ભાવમાં બળાત્કારે આરોપિત કરવા, એનું નામ અસદભૂત વ્યવહાર છે. દ્રવ્ય કર્મના પરિણામને રાગ દ્વેષ મોહ સુખ દુઃખ એ દ્રવ્ય કર્મની સત્તામાં થાય છે. જીવની સત્તામાં પૂર્વે નતા થયા, અત્યારે નથી ને ભવિષ્યકાળ પણ નહીં હોય. એમ કે છે કે આત્મા છે એ આત્મા પોતાના પરિણામમાં રહેલો છે. પોતાના પરિણામ એટલે જ્ઞાન ઉપયોગ. આ ઉપયોગની વાત અનાદિ અનંત છે. અતિશુદ્ધ અવધિ મનોપર્યો કે અજ્ઞાનમાં રહેલો નથી. એ તો સામાન્ય ઉપયોગમાં સામાન્ય દ્રવ્ય રહેલું છે. કેમ કે બધી શુદ્ધ અવધિ મનોપર્યોને કેવળ જ્ઞાન એ સાપેક્ષ છે. કર્મનો સદભાવ અને અભાવની અપેક્ષા રાખે છે, અને ઉપયોગ તો નિરપેક્ષ છે. અને આત્મા જ્ઞાયક ભાવ પણ નિરપેક્ષ છે. તો નિરપેક્ષ તત્વમાં નિરપેક્ષ તત્વ રહેલું છે. સાપેક્ષ પરિણામમાં ભૂતગલના પરિણામ સાપેક્ષો કે ભૂતગલના પરિણામ કેવા છે, એમાં આત્મા નથી. એમાં આત્માનું લક્ષણ નથી. બહુ ઊંચી ગાથા છે. બે દ્રવ્યની ભિન્નતા તો ઠીક, પણ પરિણામી બે દ્રવ્યની ભિન્નતા બતાવે છે. પરિણામી તો બે દ્રવ્ય છે, પણ પરિણમે તો પણ ભિન્નતી. જીવ જ્ઞાન રૂપે પરિણમે અને પૂતગલ જળ રૂપે પરિણમે, અચેતન તો પણ ભિન્ન ભિન્ન છીએ. એકબીજાને આધાર આપે સંબંધ નથી, કારણ કે વસ્તુ એક વસ્તુ બીજી વસ્તુ નથી. પ્રદેશભેદ છે, ક્ષેત્રભેદ છે. આત્માના ક્ષેત્રમાં ક્રોધ આવતો નથી. હા, પરિણામી તો ભિન્ન જ છે, પણ પરિણમે તો પણ પરની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધને થઈને પણ મેં એવી વસ્તુનો સ્વભાવ નથી. જગતમાં કોઈ નિમિત્ત નથી, તેમ જગતમાં કોઈ